વાપીની આરતી કંપનીમાંથી એસિડ ભરેલું ટેન્કરમાંથી એસિડ લીકેજ થતાં ઘણા કામદારો દાઝ્યા. વાપીની આરતી કંપનીમાં એસિડ ભરેલું ટેન્કર નીકળ્યું હતું. અચાનક તાપી હાઈવે બલીથા પર લીકેજ થતાં પાછળ ચાલતી બસના કામદારો પર એસિડ ઉડતા અનેક કામદારો દાઝ્યા ગયા હતા. વાપી આરતી કંપનીમાંથી એક ટેન્કર નંબર MH04 KU 3636 એમાં એસિડ ભરીને અંકલેશ્વર જઈ રહ્યું હતું. ત્યારે વાપી બલીઠા પાસે ઉપરના ઢાંકણામાં લીકેજ થતા અને ઉપરથી સલ્ફ્યુરિક એસિડ પડતા વેસ્ટ રોક કંપનીની બસમાં મોરાઈ જઈ રહેલા કામદારો પર એસિડ પડતા ઘણા કામદારો દાઝી ગયા હતા. બસ ડ્રાઈવરનું કહેવું છે કે ટેન્કરમાં માલ ભર્યા બાદ અમને ઉપરથી ઢાંકણ બંધ કરીને વાહન આપવામાં આવે છે ને અમે લઈ જઈએ છીએ. હવે આમાં કંપનીની અંદર કામ કરતા કર્મચારીની બેદરકારી છે. જેઓએ ટેન્કરમાં માલ ભરીને આપ્યું હતું તે લોકોએ ઢાંકણા બરાબર બંધ કર્યું ન હતું, જેથી એસિડ ઉછળીને બહાર પડ્યું હતું. સદનસીબે કોઈની આંખ પર ન પડ્યું હતું, નહીતર મોટી ઘટના બની શકી હોત. દાઝી ગયેલા કામદારોને હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. राजूभाई डी पटेल, पाटण न्यूज़ 24, पाटण। बाबूलाल, ये माल कहाँ से कहाँ लेके जा रहे थे? ये वापी आरती से झगड़े आरती क्या माल है? 90 सल्फर एसिड। कैसे क्या घटना हुआ? ये कंपनी में नट बोल्ट टाइट करते हो लोग, हमको चढ़ने की ऑथोरिटी नहीं है, वो खुद टाइट करते हैं, उसके बाद में हम गाड़ी बाहर निकालते हैं, लेकर जाते हैं। नट बोल्ट टाइट कौन करता है वहाँ पे? उधर कंपनी का आदमी रहता, गलती कंपनी वाले की है? कंपनी वाले खाली वही भरते हैं, वही नाइट टाइट करते हैं, हमको ऊपर चढ़ने का ऑर्डर नहीं है। तो अभी कितने लोगों को लगा है कुछ चोट वगैरह? 2-3 लोग उनके आंख पे कुछ छींटे उड़े, कपड़े का थोड़ा कपड़े भी पड़ गए उनके। 90 सल्फर एसिड है वो। ये आँख में गिरा होता तो? हाँ, ये अगर आँख में गिरा होता क्या होता? आँख में गिरा कुछ नहीं, पानी मारते तो निकल जा रहा है, ऐसा कुछ नहीं होता। अभी हम लोग भी देखो, हम भी ऐसे ही हाथ खाली करते बढ़ते, ऐसा कुछ नहीं होता।